કાપોદ્રા ગણેશ કોલોનીમાં શોરૂમની અંદરથી રિનોવેશન કરવાને લગતો મશીનરીનો સામાનની ગરફોડ ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ તારીખ 10/6/2025ના રોજ રાત્રિના 8:01 વાગ્યાથી તારીખ 11/6/2025ના સવારના 9:01 વાગ્યા દરમિયાન ફરિયાદીના કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીનો શોરૂમ બનવાની શરૂઆત હોય જે નવા બંધાતા શોરૂમની અંદર રિપેરિંગ કામમાં આવતા સાધનો જેવા કે ડ્રીલ મશીન, ગ્રાઇન્ડર મશીન, વાયરમેનના RR કંપનીના 200 મીટર વાયરોના બોક્સ મળી કુલ કિંમત 44,400 મત્તાની ગરફોડ ચોરી કરી નાસી ગયેલ છે। જે બાતમી હકીકત મેળવી આરોપી નામે વિનોદ ચંદુભાઈ મીઠાપરાને સીમાડા નાકા પાસે બ્રિજ નીચેથી ઝડપી પાડી તેની પાસેથી ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।